કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. પટેલે તારીખ 8/6/2024ના રોજ ચાર્જ લીધો ત્યારથી નવા મુખ્ય વહીવટદાર તરીકે પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ચૌધરીએ મહિને 25 લાખ રૂપિયાનો વહીવટનો પીઆઈ પાસેથી કોન્ટ્રાક્ટ લીધો હોવાનું પ્રામાણિક પોલીસ અધિકારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં વહીવટદાર સુરેશ ચૌધરી દ્વારા બુટલેગરોને ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂ તેમજ જુગારજમના અડ્ડાઓની પરમિશનો આપી હોવાને કારણે વિસ્તારમાં હાલ પાણીની પરબની જેમ દારૂના અસંખ્ય અડ્ડાઓ ધમધમી રહ્યા છે. વિસ્તારના બુટલેગરો પાસે રોજેરોજ પીઆઈ એસ.એ. પટેલના નામે લાખો રૂપિયાના હપ્તાની વસૂલી પેટા વહીવટદાર ભરત રાઠોડ અને કાલુ નામના ખાનગી વહીવટદાર દ્વારા કરવામાં આવી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મુખ્ય વહીવટદાર સુરેશ ચૌધરી અને પેટા વહીવટદાર ભરત રાઠોડ આ બંને પોલીસ કોન્સ્ટેબલ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અને આ બંને પોલીસ કોન્સ્ટેબલ નોકરીની જગ્યા પર હાજર રહેતા ન હોવા છતાં તેમની ખોટી હાજરીઓ પૂરવામાં આવી રહી છે. જેથી જો અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી G.S. મલિક સાહેબ દ્વારા તેઓના મોબાઈલ લોકેશન તેમજ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે તો તમામ સત્ય બહાર આવી શકે તેવો પ્રામાણિક પોલીસમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ સુરેશ ચૌધરી અને ભરત રાઠોડની સામે રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના તાબા હેઠળના એસીબી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ બંનેની મિલકતોની તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાની બેનામી મિલકતોનો પર્દાફાશ થઈ શકે તેમ છે. તેમ છતાં રાજ્યના નિયામક શ્રીના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ફરજ પરના અધિકારીઓ આવા ભ્રષ્ટ વહીવટદારોની વિરુદ્ધ કેમ ખાનગી વોચ ગોઠવીને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નિષ્ફળ ગયું છે તેવા અનેક પ્રશ્નો શહેર પોલીસમાં ચર્ચાઈ રહ્યા છે.